हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરેલા મારા વિદ્યાર્થી મિત્રો જેની એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે એમાં આજે આપણે વાત કરવાના છે ચેપ્ટર નંબર 2 ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન ના એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે જીટીયુ ની એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે। જોડે જોડે જે C2D ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો એટલે C2D જે આઈટીઆઈ થી ડિપ્લોમા ની અંદર એડમિશન લીધા છે અને એમનો જે બ્રિજ કોર્સ છે એમાં જે એક્ઝામ આવે છે 70 માર્ક્સ ની એમસીક્યુ એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ મારા જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ અગત્યના એમસીક્યુ ની આજે આપણે ચર્ચા કરવાના છે। તો ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ આપણે ચર્ચા કરવાના છે। ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। હજી સુધી તમે ચેક નથી કર્યા તો એકવાર ચેક કરી લેશો। બધા જ એમસીક્યુ પરફેક્ટલી પ્રિપેર કરી લેવાના છે। એના જેવા પણ એમસીક્યુ તમારી જીટીયુ ની અંદર એ અથવા એના જેવા એમસીક્યુ પૂછાઈ શકે છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યા છે। તમે જે સેમેસ્ટરમાં ભણી રહ્યા છો એ સેમેસ્ટરનું WhatsApp ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે। તો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। ત્યાંથી અમે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ। તો હજી સુધી તમે નથી જોઈન થયા તમે અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી લેશો। આજે આપણે ચર્ચા કરવાના છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનના એમસીક્યુ જે ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચ માટે ડીડીસીટી ની એક્ઝામ હોય કે C2D ના વિદ્યાર્થી હોય એમના માટે ખૂબ જ ઉપયોગી છે। પ્લસ આપણો કોર્સ પણ બનાવેલો છે ડિપ્લોમા સેમેસ્ટર 2 દરેક બ્રાન્ચનો કોર્સ ઓલરેડી બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। વિદ્યાર્થી મિત્રો તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યા તો પણ એ કોર્સ પરચેસ કરી અને અમારી સાથે તૈયારી બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો। હવે આપણે વાત કરીએ 1 બાય 1 એમસીક્યુ। અહીંયા હું એમસીક્યુ તમને 1 બાય 1 સોલ્વ કરાવતો રહીશ અને અહીંયા જે એમસીક્યુ છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો ફર્સ્ટ એમસીક્યુ જે છે આપણો અહીંયા આપેલો છે ફર્સ્ટ એમસીક્યુ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। તો ફર્સ્ટ એમસીક્યુ એને પૂછ્યો છે ફર્સ્ટ એમસીક્યુ છે ઇફ fx ઇઝ ઇક્વલ ટુ એને કીધું છે કે fx ઇઝ ઇક્વલ ટુ છે fx ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ n છે। હવે વિદ્યાર્થી મિત્રો f ડેશ x પૂછ્યું છે f ડેશ x ને આપણે કહીએ છીએ dy upon dx આ વસ્તુ યાદ રાખવાની છે। ઓકે f ડેશ x હોય તો dy upon dx f ડબલ ડેશ x હોય તો d સ્ક્વેર y upon dx સ્ક્વેર એટલે dy upon dx ને આપણે વિકલન કહીએ છીએ। શું કહીએ છીએ? વિકલન। ઓકે તો અહીંયા મને x નો n પાવર પૂછ્યો છે તો x નો n પાવર નું વિકલન શું થાય? તો x નો n પાવર હોય તે ફોર્મ્યુલા છે x ના n નું ડિફરન્શિએશન થશે f ડેશ x થશે વિદ્યાર્થી મિત્રો nx n-1 એટલે મારો ડી નંબરનો જે આન્સર છે રાઈટ આન્સર છે। ડી નંબરનો આન્સર શું છે? રાઈટ આન્સર છે આ ડી નંબરનો। ઓકે ક્લિયર? ઓકે ચલો એના પછી અહીંયા મને સેમ ટુ સેમ વસ્તુ એ પૂછી છે કે f ડેશ x n ની જગ્યાએ x ની જગ્યાએ x જ પૂછ્યું છે x નો n પાવર કીધો છે। ચલો હવે પછી સેકન્ડ છે x રેઝ ટુ n પૂછ્યું છે। ચલો x રેઝ ટુ n છે એટલે કે બીજો એમસીક્યુ અહીંયા જોઈ લઈએ। એને કીધું છે કે d બ્રેકેટ ની અંદર dx x નો n પાવર ચલો x નો n પાવર નું ડિફરન્શિએશન શું થશે nx n-1 એટલે nx n-1 મારો આન્સર આવશે એ પણ આ આન્સર થઈ જશે। ચલો u into v થર્ડ નંબરનો u into v મિત્રો u into v ની ફોર્મ્યુલા શું છે? u into v પૂછ્યું હોય તો du upon dx સોરી અગર આપણે v પહેલા લઈ શકીએ છીએ અથવા આપણે અહીંયા જોઈએ બે ફોર્મ્યુલા આની થતી હોય છે u એમની રહેવા દઈશ શાનું ડિફરન્શિએશન કરીશ v નું ડિફરન્શિએશન કરીશ પછી v પ્લસ v એમની રહેવા દઈશ u નું ડિફરન્શિએશન કરીશ તો આ થઈ ગયો મારો u into v આ રીતના પણ ફોર્મ્યુલા લખી શકાય અથવા કોઈ સ્ટુડન્ટ v into du upon dx આ બંનેમાંથી જ કોઈ એક ઓપ્શન મૂકેલો હશે તો તમે આ રીતના પણ ડિફરન્શિએશનની ફોર્મ્યુલા લખી શકો છો। આ u into v ની છે એ જ પ્રમાણે જો તમને u upon v ની ફોર્મ્યુલા પૂછી છે તો કમ્પલસરી પહેલા v એમની માં આવશે u નું ડિફરન્શિએશન થશે વચ્ચે માઈનસ આવશે u એમની માં રહેશે v નું ડિફરન્શિએશન થશે and નીચે v સ્ક્વેર આવશે। ક્લિયર? આ u upon v ની ફોર્મ્યુલા છે। તો અહીંયા u into v કીધું છે તો મારી આ જે ફોર્મ્યુલા છે એ c
ઓપ્શન રાઈટ ઓપ્શન છે. ક્લિયર? ઓકે, તો આ રીતના MCQ પૂછાતા હોય છે. સેમિસ્ટર 2 માં હોય, DDCT ની તૈયારી કરતા હોય યા C2D ના વિદ્યાર્થી હોય તો આ બધા જ MCQ બહુ બેસ્ટ MCQ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ MCQ છે. ખાસ વસ્તુ ધ્યાન રાખજો, આની ટોટલી PDF આપણા કોર્સની અંદર અવેલેબલ જ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ એના પછીની MCQ કરીએ. જો U/V મેં હાલ જ તમને આગળ જ મેં તમને બતાવ્યું U/V, તો પહેલા શું કરશું, V એમનીમ રહેશે. ચલો V અહીંયા પણ પહેલા એમનીમ છે, V અહીંયા પણ પહેલા છે. ઓકે, આ બંને છે, પછી વચ્ચે માઇનસ આવશે, અહીંયા વચ્ચે પ્લસ છે, એટલે કયું ફોર્મ્યુલા? એ ફોર્મ્યુલા મારો રાઈટ ઓપ્શન થઈ જશે. ઓકે, પછી નેક્સ્ટ મને આ પૂછ્યો છે √x. ચલો હવે અહીંયા √x વાળાની વાત કરી લઈએ. √x નું ડિફરન્સિએશન કરવું છે તો d બ્રેકેટમાં √x upon dx, તો એનું થશે 1/2 √x. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલા હું તમને ખાસ સજેસ્ટ કરીશ કે બધી જ પેલી જેટલી પણ ફોર્મ્યુલાઓ છે બધી જ ફોર્મ્યુલાઓ પરફેક્ટલી તૈયાર કરી લેશો. ફોર્મ્યુલામાંથી એક બે MCQ તો તમારા GTU ના પેપરમાં આવી જ જશે, અને જ્યાં સુધી ફોર્મ્યુલાઓ તૈયાર નહીં હોય ત્યાં સુધી તમને પ્રોબ્લેમ થવાની શક્યતા સૌથી વધારે છે. એક્ઝામ્પલમાં પણ તમને પ્રોબ્લેમ થશે, એટલે ફોર્મ્યુલા ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કરવાની છે. ઓકે, ચલો અહીંયા 1/2 √x એટલે મારો કયો? એ ઓપ્શન મારો રાઈટ ઓપ્શન છે. પછી એના પછી છે આ પણ ફોર્મ્યુલા છે, a⁻x પૂછ્યું છે. ચલો a⁻x એટલે a⁻x બરાબર d બ્રેકેટમાં a⁻x upon dx, તેની ફોર્મ્યુલા થશે a⁻x into log EA. આ એની ફોર્મ્યુલા છે, તો આ ફોર્મ્યુલા એની રાઈટ ઓપ્શન થશે, તો a⁻x log EA આ સાચો આન્સર છે. ચલો એના પછી e⁻x, તો e⁻x હશે, એ e⁻x નો e⁻x જ થાય છે. ઓકે, તો આ થઈ ગયા એના આન્સર. આ બધી જ ફોર્મ્યુલાઓ છે, ફોર્મ્યુલાઓ ખાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ tan x. ચલો tan x નું શું થશે? તો tan x ની ફોર્મ્યુલા છે, tan x નું શું થશે? sec²x. tan x છે તો એનું શું થઈ જશે? sec²x થઈ જશે. ક્લિયર? બધી ફોર્મ્યુલાઓ એકવાર પરફેક્ટલી કરી લેશો. ચલો tan x નું શું થઈ ગયું? sec²x થઈ ગયું, એટલે આન્સર થશે મારો sec²x. એના પછી તમને અહીંયા પૂછ્યું છે cot x. હવે cot x નું ડિફરન્સિએશન dy/dx પૂછ્યું છે, તો વિદ્યાર્થી મિત્રો cot x હોય તો એનું થશે માઇનસ, cot x છે તો માઇનસ cosec²x એટલે માઇનસ cosec²x થશે. ઓકે, ચલો sec(x) પૂછ્યું છે, sec(x) ની ડિફરન્સિએશન ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. sec(x) નું શું થશે? આઈડિયા છે. sec(x) નું શું થશે? sec(x) into tan x એટલે sec(x) into tan x, આ એની ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો. પછી cosec(x), cosec(x) એટલું યાદ રાખજો કે જો cosec(x) અને cot(x) આ બધાનો આન્સર માઇનસમાં આવે. શામાં આવે? માઇનસમાં આવે. તો હવે અહીંયા મને cosec(x) પૂછ્યું છે, તો માઇનસ વાળો 1 અને 2 જ આન્સર છે, તો cosec(x) હોય, cosec(x) નું માઇનસ cosec(x) into cot(x) એટલે માઇનસ cosec(x) into cot(x) થશે. એટલે cos હોય, cosec હોય કે cot હોય, c થી સ્ટાર્ટ થતો હોય તો વિકલનમાં એનું માઇનસ થતું હોય છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લિયર? ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ MCQ ની વાત કરીએ. fx બરાબર log x આપ્યું છે, હવે then f'(x) પૂછ્યું છે. એટલે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે, તો પહેલા એ લોકો શું કરે છે ધ્યાન રાખજો, શું થાય છે, પ્રોબ્લેમ શું થાય છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આન્સર તો બંને સેમ રીતે જ આવતો હોય છે, પણ પ્રોબ્લેમ થતો પહેલા તો મને f'(x) આપી દીધું છે. f'(x) બરાબર શું છે? f'(x) બરાબર log x આપ્યું છે. હવે એને કીધું છે કે f'(1) ની કિંમત શોધવાની છે, તો પહેલા તો f'(x) કરું તો f'(x) શું થાય? 1/x થાય મિત્રો. હવે f'(x) ની જગ્યાએ આપણે શું મૂકીએ? f'(x) ની જગ્યાએ 1 મૂકીએ તો 1 અહીં એટલે 1/1 એટલે આન્સર 1 આવે. હવે આ જ વસ્તુ બીજી રીતે શું કરતા હોય છે? f'(x) આપી દીધું છે, એનું log x. ઓકે, હવે x ની જગ્યાએ એને 1 કહી દીધું છે, એટલે f'(1) મૂકી દઈએ, એટલે અહીંયા log 1, અને હવે એનું ડિફરન્સિએશન કરીએ તો log 1 ની કિંમત 0, તો f'(x) ની કિંમત f'(x) નું આન્સર 0 થાય. આ રીતના પણ થતું હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો પહેલા fx આપ્યું હોય તો આ બંનેમાંથી રીત કઈ સાચી? તો fx આપ્યું હોય એનું પહેલા વિકલન કરી દેવાનું, અને વિકલન કર્યા પછી એની કિંમત મૂકવાની. સૌપ્રથમ આપણે પહેલા વિકલન કરીશું, ડિફરન્સિએશન કરીશું, ડિફરન્સિએશન કર્યા પછી એની અંદર કિંમત પુટ કરીશું, વેલ્યુ પુટ કરીશું. ક્લિયર? ઓકે, ચલો એના પછી અહીંયા નેક્સ્ટ મને કીધું છે y બરાબર x² કીધું છે. સેકન્ડ છે મારો y = x².
એને કીધું છે ધેન ફાઇન્ડ કીધું છે ફાઇન્ડ dy upon dx સિમ્પલ વસ્તુ છે y બરાબર x² તો શું થશે 2x2 -1 એટલે 2x થઈ જશે ચલો 2x આપેલો છે યસ આ 2x આપેલો છે ઓકે ચલો એના પછી નેક્સ્ટ છે મારો d બ્રેકેટ ની અંદર x² + 2x + 2 upon dx કીધું છે ચલો x² 2 આનું સેપરેટલી કરીએ x² નું શું થઈ જશે 2x 2x નું તો ax એટલે 2x log e a એટલે 2 ઓકે બરોબર પ્લસ આનું 2 એટલે 4 નું 0 તો આન્સર થશે 2x + 2x log 2 એનો આન્સર ચલો આવો કોઈ આન્સર છે યસ કયો છે આ આન્સર રહ્યો સી નંબરનો ક્લિયર તો આ સી આન્સર એનો રાઈટ આન્સર છે ચલો એના પછી નેક્સ્ટ જોઈએ અહીંયા છે d x³ + 3x + 3 તો અહીંયા x³ નો 3x² થઈ જશે + 3x log e3 અને આનું શું થઈ જશે 0 એટલે આન્સર થશે 3x² + 3x log e3 આ એનો આન્સર થઈ જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ થઈ ગયો એનો આન્સર કયો આન્સર છે 3x + 3x log એટલે બી એનો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે ચલો એના પછી નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરી લઈએ અહીંયા આપ્યું છે d sin x upon cos x ચલો અહીંયા sin x upon cos x u upon v ફોર્મ્યુલા લગાવીએ હા લગાવી શકાય નો પ્રોબ્લેમ પણ એમસીક્યુ છે ઝડપી સોલ્વ કરવો છે તો એના માટે શું કરશું sin upon cos ને આપણે શું કહીએ છે sin upon cos ને tan x કહીએ છે શું કહીએ છે tan x અને tan x નું d tan x upon dx tan x નું શું થાય tan x એટલે sec²x tan x એટલે sec²x તો sec²x એનો રાઈટ આન્સર થઈ જશે થઈ ગયો ચલો એના પછી નેક્સ્ટ જોઈએ અહીંયા મને ક્વેશ્ચન પૂછ્યો છે d બ્રેકેટ ની અંદર dx બ્રેકેટ માં અહીંયા શું થશે e log cos x હવે આ માઈનસ છે તો અહીંયા સિમ્પ્લિફિકેશન જોઈએ e log cos x છે તો અહીંયા 1 પાવર હોય 1 પાવર ક્યાં જશે આગળ એટલે e log cos x નો -1 પાવર થાય અહીંયા પણ બેઝ એટલે બેઝ સરખો હોય કયું સૂત્ર a log ab હોય તો એને આપણે b કહીએ છીએ તો અહીંયા શું કહેવાશે cos x ઇન્વર્સ કહેવાશે cos x ઇન્વર્સ કહેવાશે ચલો cos x ઇન્વર્સ કહેવાશે એટલે આના જગ્યાએ હું શું લખી શકું આખાના જગ્યાએ શું લખી શકું d બ્રેકેટમાં cos ઇન્વર્સ x upon dx હવે cos ઇન્વર્સ x upon dx ને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો cos ઇન્વર્સ x ને બીજી રીતે લખવું હોય તો શું લખીએ છીએ 1 upon sin લખી શકીએ છીએ સોરી 1 upon sec x લખી શકીએ છીએ તો અહીંયા આપણે 1 upon sec x લખી શકીએ એની જગ્યાએ ઓકે ચલો 1 upon cos x થઈ ગયો તો અહીંયા 1 upon cos x હવે 1 upon cos ઇન્વર્સ x છે cos ઇન્વર્સ x એને હું શું લખી શકું 1 upon sec x લખી શકાય લખાય કે ના લખાય ચલો 1 upon sec અથવા સોરી 1 upon cos x લખાશે ચલો 1 upon cos x ને શું કહેવાય sec x તો અહીંયા શું લખાશે d sec x upon dx ચલો sec x નું ડિફરન્શિએશન શું થાય sec x નું શું થશે sec x tan x એટલે આન્સર આવશે sec x tan x આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે ઓકે ચલો એના પછી નેક્સ્ટ અહીંયા જોઈએ અહીંયા કીધું છે મને ચલો અહીંયા શું થશે નેક્સ્ટ લઈ લઈએ આપણે નેક્સ્ટ મને એમસીક્યુ આપ્યો છે આ એમસીક્યુ છે e log x આપ્યો છે એટલે હું પહેલા એને માઈનસ લઈ લઉં તો શું થઈ જશે e log x ની -1 પાવર થઈ જાય હવે અહીંયા બેઝ e હોય તો આન્સર આવશે x - e એટલે d x - ઇન્વર્સ x upon dx એટલે હું આને 1 upon x કહી શકું ચલો 1 upon x છે અથવા x નો n પાવર જ રાખીએ ચલો x નો n પાવર છે અહીંયા x નો n પાવર નું સૂત્ર શું થાય -1 આગળ આવશે x - 1 થઈ જાય એટલે -1x - 2 એટલે -x નો -2 પાવર કહેવાશે -2 પાવર ને નીચે લઈ જઈએ તો -1 upon x² આન્સર આવશે તો -1 upon x² આન્સર થઈ જશે વિદ્યાર્થી મિત્રો
ક્લિયર? ચલો 5x એટલે a⁴x, 5x એટલે a⁴x, a⁴x into log ea એટલે શું થશે 5x log 5 થઈ જશે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી નેક્સ્ટ તો નેક્સ્ટ મને આપ્યું છે અહીંયા fx બરાબર અહીંયા આપ્યું છે fx is equal to sin x આપ્યું છે. ચલો sin x છે f'(x) કહ્યું તો sin x નું શું થઈ જશે f'(x) કરીએ sin x નું cos x થઈ જશે. x ની જગ્યાએ હું કિંમત મૂકું pi/2 એટલે cos pi/2 ની કિંમત કેટલી તો cos pi/2 ની કિંમત 0 તો અહીંયા આન્સર આવશે 0. અને લાસ્ટ છે x into log x એટલે x into log x ની ફોર્મ્યુલા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો x into log x નું શું થશે જોઈ લઈએ ચેક કરી લઈએ. ચલો અહીંયા મને x into log x કીધું છે તો અહીંયા મને કીધું છે x into log x x ઓકે આને u કહી દઉં આને v કહી દઉં તો x એમની log x નું 1/x પછી log x એમની x નું 1 x નું શું થઈ જશે 1 એટલે x ઉડી જશે તો 1 plus log x તો 1 plus log x એટલે આન્સર થઈ જશે મારો. ક્લિયર? એટલે આ રીતના થોડા ડિફિકલ્ટ પણ પૂછાતા હોય છે. ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો એક પણ રૂલ્સ ભૂલશો સામાન્ય કોઈ ગલતી થઈ જશે તો પણ આન્સર તમારો રોંગ આવી શકે છે એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે અહીંયા cos x in 2x plus 3 એટલે અહીંયા જેનું મારે ડિફરન્શિએશન કરવાનું છે cos બ્રેકેટમાં 2x plus 3 આ ચેન્જ રૂલ્સ થઈ ગયો. ચલો આને હું આખાને x ધારી લઉં તો cos x નું ડિફરન્શિએશન શું થાય માઈનસ sin x એટલે 2x plus 3 હવે જેને x ધારે તો એનું ફરીથી ડિફરન્શિએશન એટલે 2x plus 3 upon dx. ઓકે અહીંયા માઈનસ sin બ્રેકેટમાં 2x plus 3 અને 2x નું 2m ની x નું 1 અને 3 નું 0 એટલે -2 sin 2x plus 3 આન્સર આવશે મારું. છે આવો આન્સર? યસ. ક્યાં છે -2 sin x 2x plus 3 તો આ મારો રાઈટ ઓપ્શન છે. ક્લિયર? એટલે ખાસ ચેન્જ રૂલ્સમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો એના પછી નેક્સ્ટ કીધું છે fx વાળું તો નેક્સ્ટ મારું fx વાળું છે. ચલો fx is equal to e⁻²x છે. હવે મને એને કીધું છે કે ધેન ફાઇન્ડ કીધું છે f'0 એટલે પહેલા મારે f'(x) બનાવવું પડશે. ચલો f'(x) શું થશે 2 અને x ધારી લઉં તો 2x નું 2x into d 2x upon dx એટલે શું થશે e⁻²x into 2 નું 2 અને x નું 1 એટલે 2⁻²x થઈ જશે. આ થઈ ગયું f'(x). હવે f'(x) ની જગ્યાએ કિંમત શું મૂકીએ f0 તો અહીંયા 2e2 અને x ની જગ્યાએ 0 તો 2e ની કોઈપણની પાવર 0 એટલે કિંમત 1 એટલે આન્સર આવશે 2 એટલે આન્સર આવશે મારો 2 આન્સર આવશે. ક્લિયર? ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો એમસીક્યુ જીટીયુ ની અંદર બહુ પૂછાયેલા છે બધા જ પૂછાયેલા અને પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ છે એમસીક્યુ છે ખાસ ધ્યાન રાખજો. fx is equal to e3x ચલો f'(x) કરીએ પહેલા f'(x) શું થશે e આને હું x ધારી લઉં e⁻² નું e⁻x અને d3x upon dx એટલે e⁻3x into 3 નું 3 અને x નું 1 એટલે 3e3x થઈ ગયું. આ થઈ ગયું f'(x). હવે x ની જગ્યાએ કિંમત શું મૂકીએ 0 તો 3e x ની જગ્યાએ 0 આ કિંમત 0 એટલે 3e0 આની કિંમત શું થઈ જશે 1 એટલે આન્સર આવશે 3 આ થઈ ગયો મારો 3 આન્સર. ક્લિયર? ઓકે તો આ ટાઈપના બધા જ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે બધાની પ્રેક્ટિસ ખાસ કરજો. સૂત્રો યાદ હશે ફોર્મ્યુલાઝ યાદ હશે તો જ તમને આવડશે બાકી મારી આઈએમપી આપવાથી બીજાની આઈએમપી આપવાથી આપણે પાસ નથી થઈ શકતા એના માટે થોડું સ્ટ્રગલ કરવું પડે છે.
મારા જોડે એવું કોઈ જાદુ નથી વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયાથી આપી દીધું અને તમે પાસ થઈ જાઓ. હું અહીંયાથી આઈએમપી આપીશ, ક્વેશ્ચનમાં પૂછાશે, જીટીયુમાં પૂછાશે, પણ તમને આવડવું જરૂરી છે. આવડે ત્યારે છે કે એની પ્રેક્ટિસ કરવી પડે. આ વિડીયો તમે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, બધા જ વિડીયો જ્યારે જોતા હોય ત્યારે જોડે જોડે પ્રેક્ટિસ કરતા રહેશો, એટલું મારું તમને સજેશન છે. એટલું ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો, તો જેથી તમે ઝડપીથી તૈયારી કરી શકો છો. ચલો નેક્સ્ટ મને આપ્યો છે y બરાબર log sin x. ઓકે, હવે સમજો અહીંયા શું કીધું છે કે y બરાબર log બ્રેકેટમાં sin x આપ્યો છે. ઓકે, log sin x આપ્યો છે તો આનું ડિફરન્શિએશન આને x ધારી લઉં તો log x નું શું થઈ જશે 1/x, એટલે 1/x થઈ ગયું, એટલે sin x, અને એનું અલગથી વિકલન, sin x નું અલગથી વિકલન. ચેન્જ રૂલ્સ છે આ બધા જ MCQ, આ બધાના જ દાખલા એક્ઝામ્પલ મેં ગણાવેલા છે. આખી વિડીયોની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. મેં WhatsApp ગ્રુપમાં PDF અથવા લિંકો પણ શેર કરી દીધી છે. અથવા તમને હજી લિંક ના મળી હોય તો મને કોમેન્ટ કરશો, હું ફરીથી લિંક તમને શેર કરી આપીશ વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા શું થશે 1/sin x તો થઈ જશે, અને sin x નું cos x એટલે થશે cos x sin x, એટલે આન્સર આવશે cot x. ક્લિયર? આવી ગયો cot x, તો છે મારો cot x. યસ, આ cot x થઈ ગયો. ચલો નેક્સ્ટ એના પછી f'(x) log બ્રેકેટમાં sin x. ચલો f'(x) બનાવવાનો છે. પહેલા તો log sin x નું હાલ જ ગણ્યું, તો log sin x નો આન્સર શું આવશે? cot x આવી જશે ભાઈ. ઓકે, આઈડિયા આવી જશે. આ થઈ ગયું f'(x). હવે x ની જગ્યાએ મને શું કીધું છે? π/4. તો x ની જગ્યાએ π/4 મૂકીએ તો x ની જગ્યાએ π/4 મૂકવું તો cot π/4 ની cot 45, π એટલે 45, cot 45 ની કિંમત 1 થાય. શું થાય? 1. તો આ થઈ ગયો મારો 1 આન્સર. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ છે y અથવા dy/d આપ્યું છે log બ્રેકેટમાં cos x. ચલો પહેલા આને x ધારી લો. log x નું 1/x એટલે 1/cos x, અને d cos x dx. ચલો cos x નું minus sin x cos x. sin cos ને કહેવાય શું કહેવાશે? tan x, પણ કેવા? minus tan x, તો minus tan x થઈ ગયું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ sin log x. ચલો sin એમની sin log x sin θ. sin x નું થશે cos x, એટલે cos log x, અને અલગથી log x નું ડિફરન્શિએશન થઈ જશે. થઈ ગયું ડિફરન્શિએશન. સમજો આમ તો મારું સૂત્ર શું છે? sin x નું છે ને, તો x ની જગ્યાએ વધારે શું આપ્યું છે? log x આપ્યું છે, તો હું એને x ધારી લઈશ. હવે જેને આપણે x ધારીએ છે ને એનું ફરીથી વિકલન કરવું પડે, ફરીથી ડિફરન્શિએશન કરવું પડે. તો અહીંયા sin નું cos થઈ ગયું, cos x, અને આને x ધાર્યો છે તો એનું ફરીથી ડિફરન્શિએશન કર્યું. ઓકે, તો અહીંયા cos log x તો છે જ, અને log x નું 1/x એટલે થશે cos બ્રેકેટમાં log x x. થઈ ગયું મારો આન્સર. ક્લિયર? તો છે આન્સર સી નંબરનો આન્સર રાઈટ ઓપ્શન છે. ક્લિયર? ઓકે, તો આ રીતના પણ MCQ પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ચેન્જ રૂલ્સ નો એક MCQ આવવાનું છે, ફાઇનલ છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી મને આપ્યો છે y બરાબર, અહીંયા આપ્યો છે y x² + 2 આપ્યો છે. હવે ફાઇન્ડ કરવાનું છે d²y dx². d²y એટલે 2 ટાઈમ્સ, તો પહેલા dy/dx સુધી નાખીએ. dy/dx શું થશે? x² નું 2x, અને 2 નું 0, એટલે dy/dx શું આવી ગયો? 2x આવી ગયો. એનું ફરીથી ડિફરન્શિએશન કરીએ એટલે dy/dx². ચલો 2 એમની x to 1 એટલે આન્સર 2. આન્સર 2 છે ભાઈ. ક્યાં છે 2? યસ, 2 આ રહ્યું. સી ઓપ્શન રાઈટ ઓપ્શન છે. ક્લિયર? તો આ રીતનો થતો હોય છે. એ જ રીતે આ બધા હાયર ઓર્ડર છે. કયો છે? હાયર ઓર્ડર. યાદ છે ને હાયર ઓર્ડરમાં? ચલો y નેક્સ્ટ y log x આપેલો છે. હવે મારે ફાઇન્ડ કરવાનું છે d²y, એટલે પહેલા હું dy/dx ફાઇન્ડ કરી લઉં. dy/dx log x નું 1/x. ઓકે, એનું ડિફરન્શિએશન dy/dx, એટલે હું અહીંયા આ 1/x છે એને x ઇન્વર્સ કહી શકાય? કહેવાય કે ના કહેવાય? યસ, કહી શકાય ને. ઓકે, હવે x ઇન્વર્સ x નું ડિફરન્શિએશન, એટલે x ની n પાવર nx n-1, એટલે શું થશે? અહીંયા -1 આગળ આવી જશે. -1 એટલે -1x - 2, એટલે -x - 2, એટલે હું આને -1/x² પણ કહી શકાય. ઓકે, તો આન્સર થઈ ગયું મારું.
બી ઓપ્શન સાચો ઓપ્શન છે. ચલો એ જ રીતે થર્ડ નંબરનું પૂછ્યું છે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x પ્લસ 4 પૂછ્યું છે. બરોબર. હવે સમજો આનું પહેલા ડિફરન્સ 2 ટાઈમ્સ હોય ને એટલે પહેલું 1 ટાઈમ તો કરી જ લેવાનું. ચલો dy બાય dx કરો. dy બાય dx x રેઝ ટુ x નું e રેઝ ટુ x નું e રેઝ ટુ x થઈ ગયું. 4 નું શું થઈ ગયું 0 થઈ ગયું. એટલે dy upon dx શું થઈ ગયું e રેઝ ટુ x થઈ ગયું. આટલું થઈ ગયું મિત્રો. ઓકે. હવે હું શું કરીશ કે એનું ડિફરન્શિએશન એટલે d સ્ક્વેર y upon dx સ્ક્વેર. ચલો e રેઝ ટુ x નું શું થશે e રેઝ ટુ x. તો e રેઝ ટુ x મારો આન્સર ક્યાં છે e રેઝ ટુ x આ રહ્યો એ ઓપ્શન. ક્લિયર? ઓકે. તો આ રીતના બધા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ મેં અહીંયા કવર કરી લીધા છે. બધા જ મોસ્ટ આઈએમપી એમસીક્યુ તમારા જીટીયુ ની એક્ઝામમાં પૂછાશે, એની તૈયારી કરી લેશો. હવે આપણે ટોટલી ચેપ્ટર્સના વિડીયો પણ અપલોડ કરી ચૂક્યા છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણી કોર્સની અંદર અવેલેબલ છે. જીટીયુના પેપર પણ ઓલરેડી અપલોડ છે વિદ્યાર્થી મિત્રો. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કરી લેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તો ફાસ્ટ ઝડપીથી કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી કરી શકો છો. હવે આવા જ નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ ચેપ્ટરના આપણે એમસીક્યુના વિડીયોઝ લઈને હાજર થઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો અને આ વિડીયો લાઈક ગમ્યો હોય, તમને હેલ્પફુલ થયો તો લાઈક કરશો, શેર કરશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરશો. વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.